તમે પણ આ ઉનાળાની ગરમીથી કંટાળી ગયા છો તો શરીરને એસી જેવી ઠંડક આપે તેવી એક નવા જ પ્રકારના શરબતની રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું. તો ચાલો બનાવી લઈએ. તો તેના માટે મેં પહેલાં તો ગોંદ કતીરા લઈ લીધા છે. તો આ એકદમ ઠંડુ હોય છે અને ઉનાળાની ગરમીમાં આપણને તે રક્ષણ આપે છે. તો તેને 7 થી 8 કલાક પલાળી રાખ્યા પછી આ રીતે જેલી જેવું થઈ જતું હોય છે અને તે તમને કરિયાણા સ્ટોરમાં ઇઝીલી મળી જશે. સૌથી પહેલાં આપણે એક ગ્લાસમાં 2 સ્લાઇસ લીંબુની લઈ લેવાની છે. સાથે જ 2 થી 3 ફુદીનાના પાન અને મેં અડધા લીંબુનો રસ નીચોવીને કાઢી લીધો છે. તો વેલણ વડે ક્રશ કરવાથી સ્લાઇસમાંથી પણ રસ અલગ થઈ જશે. હવે આપણે 1 ચમચી દરેલી ખાંડ, ચપટી મીઠું અને ચપટી જેટલું સંચળ એડ કરીશું. સાથે જ જે ગોંદ કતીરા પલાળીને રાખ્યા છે તે 2 ચમચી લઈ લેવાનું છે અને મેં અહીંયા 1 ચમચી તકમરિયા પણ લઈ લીધા છે. તો તેને પણ 15 મિનિટ પહેલાં પલાળી રાખ્યા હતા. તો આ બંને ઉનાળાની ગરમીમાં પીવાથી શરીરને અંદરથી તાજગી અને ઠંડક આપે છે. તો જરૂરિયાત મુજબનું પાણી એડ કરી મિક્સ કરી લેવાનું છે. તો ઇન્સ્ટન્ટ ફક્ત 1 જ મિનિટમાં બની જતું ગોંદ કતીરાનું શરબત બનીને તૈયાર થઈ ગયું. આઈસ ક્યુબ ઉમેરી તે સર્વ કરવા માટે તૈયાર છે. તો છે ને ઇઝી, સસ્તું અને એકદમ ઠંડુ. તો આ શરબત એકવાર જરૂર ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, ફોલો કરવાનું તો બિલકુલ ના ભૂલતા.